why I am not active. According to society, I am not overacting. According to them, I am passive. And that is a big worry of society. That is a big discussion, only and only discussion about me, that why I am not active, why I am sitting silently, why everything looks peaceful in my life and in my home, everywhere. So they are in some different mode. They think I'm suffering from Devdas Udasi. Exactly, they don't know the difference between passivity and Udasi. But it is their way to understand about active and passive. No, nothing is Udasi. Anything. I'm really very happy, very very peaceful. But I don't want to give them any explanation. Why to explain them? My any efforts or every efforts cannot convince them why I am so. Why? It is my personal issue. હું કશું નથી કરી રહ્યો વધુ પડતું. હા, હું સવારના 6 વાગ્યાથી 7 વાગ્યાથી દોડું અને રાત્રે 9-10 વાગ્યા સુધી દોડ્યા જ કરું. વર્ષનો કોઈ પણ દિવસ, કોઈ પણ મહિનો, ગમે ત્યારે હું દોડતો અને દોડતો હોઉં. હા, મારી દોડનું પરિણામ આવ્યું છે. મારી પાસે કરોડોની સંપત્તિ છે, ગાડીઓ છે, બંગલા છે, ફર્નિચર છે, બેંક બેલેન્સ છે, સમૃદ્ધિ છે. આ મારી દોડનું પરિણામ છે. એના લીધે મારી સમાજમાં એક પ્રતિષ્ઠા છે, મારી ઓળખાણો ચારે બાજુ છે. હા, એ બધું પરિણામ આવ્યું છે. પણ સાચું કહું, હેલોઝન લાઈટ એટલી બધી લગાડો ને તો મારા જીવનમાંથી કોઈ પણ ખૂણામાં તમને શાંતિ 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 મય નહીં આવે. બધું મેળવવાનો મતલબ શું છે? આપણને સંતોષ થાય, આપણને આનંદ થાય, સુખ નહીં. આપણે શાંત થતા જઈએ. નહીં, અહીં તો મળતા મળતા અશાંત જ થતા જઈએ છીએ. અસંતોષ વધતો જ જાય છે. 1 લાખ પરથી 1 કરોડ, 1 કરોડ પરથી 1 અબજ, 1 મકાન પરથી 10 મકાન, 1 ગાડી પરથી 10 ગાડી. ગાડી આવી ગઈ તો વિમાન. એક દેશમાં આટલું થયું તો અનેક દેશમાં નહીં.
વધતું જ જશે, ખાલી ઘટતું જશે મારું આયુષ્ય, અને શૂન્ય થતી જશે મારી શાંતિ. સંતોષ નહીં આવે જ્યાં સુધી હું દોડ કર્યા કરીશ, સક્રિય સક્રિય સક્રિય, ત્યાં સુધી. હવે હું એવું કશું કરતો નથી. હા, મારી પાસે એક નાનકડું મકાન છે, એક 2 વ્હીલર છે, ઘરમાં જોઈએ એવા થોડા બધા જ સુખ સગવડના સાધનો છે. મારે કોઈ પાસે હાથ લાંબો નથી કરવો પડતો. મારી પાસે લોકો માંગવા નથી આવતા મારા પૈસા આપી દો, ઉછીના લીધા છે. ના, એવું કશું નથી. નથી બેંક માંગતી, નહીં તો લોકો નથી સરકાર. હા, એટલા રૂપિયા મારી મહેનતથી પરસેવાના આવે છે, જેમાંથી મારું કુટુંબ જીવે છે, સરસ જીવે છે, કોઈ અભાવ વગર જીવે છે. અને મારે કશું જ ખોટું કરવું પડતું નથી. આઈ ડોન્ટ નીડ એની શોર્ટકટ ટુ ઇન્ક્રીઝ મેક્સિમમ. મારે બહુ સંબંધો નથી જોઈતા, મને સામાજિક પ્રતિષ્ઠા નથી જોઈતી. તો હવે હું શાંતિથી મારા સોફા ઉપર બેસી શકું છું. મારા બેડરૂમમાં સૂતા પહેલા આંખ બંધ કરી અને જિંદગીને રોજ નિયમિત તપાસી શકું છું. ઉનાળાની રાત્રે અગાશીમાં જઈને શેતરંજી પાથરીને સૂતા સૂતા આકાશના તારા ગણી શકું છું. અને એ વખતે પવન જે હલકો હલકો હળવે હળવે ફૂંકાય નહીં, એ મારા વાળને ઉડાડીને આશીર્વાદ આપતો હોય છે. મારી પત્ની સવારે મારી સાથે ચા પી શકે, મોર્નિંગ ઇવનિંગ વોક કરી શકે, સાંજે એના હાથનું બનાવેલું અમે હસતા હસતા જમી શકીએ. આટલી સક્રિયતા છે. હવે સમાજને થાય છે હું બહુ દુઃખી છું, હું બહુ ઉદાસ છું. જુઓ ને, હું કશું કરતો નથી. ગાડી નથી લેતો, મોટું મકાન નથી લેતો, મારા છોકરાઓને પરદેશ ભણવા નથી મોકલતો. અમે સિમલા, મસૂરી, નૈનીતાલ, દાર્જિલિંગ, કાશ્મીર, કુલ્લુ મનાલી નથી જતા. એટલે હું બહુ ઉદાસ છું. અમે બહુ દુઃખી છીએ. સમાજ આ જોઈને દુઃખી થાય છે. અને મને એ જ્યારે ઉદાસ કેમ છો એવું પૂછે છે, ત્યારે મને આનંદ ફિલ્મનો રાજેશ ખન્ના અમિતાભને કહે છે સંવાદ યાદ આવે છે. बाबू मोशाय, क्या उदासी खूबसूरत नहीं होती?